કોઈ દેખતું નથી. કાયે કા આ છોકરાને ઓલા બાવરિયામાં મૂક્યાવું. લે મારો ધણી કે આ કાકાના છોકરાને ખોરે લેવો છે અને બધું એટલે કીશ મારા કાકાના છોકરાને આવે. અને ઓયા મેં મારા કાકાને કીધું છે કાકા તમે મૂંઝાતા નહીં, મારા છોકરાને હું ખોરે રાખીશ. હા સાથી ને ઈનો કાકો બલા લઈ આવ્યો હે, પણ આને હે ને આમ ઊંડા ખાડામાં મૂક્યાવો હે, કોઈ ભારે નહીં કાંઈ નહીં. પછી હું કહીશ કે મને નથી ખબર તમાર ભત્રીજો શા જો એમ. બેરા હવે નો જડે તો હાલો ને મારા કાકાના છોકરાને ખોરે બેહારી. આ જમીન જાયદાદ હાટું થાય મારા નો કરવાનું કરે. લે અત્યાર સુધી તો મારો બેટો માનતો નતો, મારા છોકરા હું તમને ખોરે ન દઉં. એટલે ઘડીક તું ઠેકડો મારે નકર મારે અહીંયા કણે હે ને મૂકવાના બદલે ખાડો ગારીને દાટવો જોશે તને. કેટલું લોહી પીવે. લે હંગે તો બધું સાફ મારે કરવાનું. કોકના છોકરાનું કોઈ પારતું નથી ને કાયા કા ઓલા ખાડામાં જઈને ઊંડો હિસકોણ ઘોડ્યું ને બધું ઠોક્યાવું યા જઈને કંટારો છે બલા સાહેબ. કોઈ ભારે નહીં ને ઈ પેલા ખાડામાં ઉતારી દેવાને મારા રોયાને. કોઈ ભારતું નથી એ મારા ભૂરિયા એ તું અહીંયા હવે પડ્યો રે. હાશ કેદું ન મારું લોહી પીજો તો એનો કાકો કહેશે ને તો હું કહીશ કે બેરા મને નથી ખબર કોક સોરી ગયું છે તમારો છોકરો. કેવો જામો પડી ગયો રેટલી આ તારો આઈડિયો એમ કામ કરી જો. અને હવે થોડાક દી રોશ મારો છોકરા મેં માન ખોરે લીધો તો એ શીખવી આવજો. નાટક તો ઘડી કરવું પડશે ને. અને પછી હે ને થોડાક દી રહ્યા જાય ને એટલે પછી કહીશ કે બેરા હાલો ને આવે મારી કાકીનો છોકરો ખોરે લઈ આવું. કાંઈથી વહી જાઉં નકર જો કોક ભારી જશે ને તો અવરા નામ આવશે અને મને અહીંથી કાઢી મૂકશે એનો કાકો. ભત્રીજો ખોરે બેહારો તો લઈ લે મારા રોયા બેહાર ભત્રીજો ખોરે. અને હવે તું અહીંયા પડ્યો રે અહીંયા કને રાત પડશે ને એટલે આવશે સિંહ દીપડા ઘોડિયા ખોતો ખાઈ જાય છે. આમ તો જો હોબુ પાછો કેવું કરે મારા હામું હવે પડ્યો રે. અરે મારા દીકરા લાલ્યા રોજ તો સાનો રહી જા જેનું આ દુનિયામાં કોઈ નથી ને એની ઊંચા કોટડાની માં ચાઉંડ થઉં. મારા દીકરા તું મુંજામાં તને રોવા હું નહીં દઉં. તારા હલડા ગાવા અને તને સુડાવા ઊંચા કોટડા નહીં તારા કુલની દેવી માં ચાઉંડ આવશું. હું આવશું મારા લાલ્યા હું આવશું.
લાલ સુડી કાકી ભલે તને આયા વગડામાં મૂકીને વઈ ગઈ હોય પણ મારા દીકરા તું મુંજામાં તારો હાથ આ ઊંચા કોટરની ચાઉંડે પકડ્યો છે તારા માના વચ્ચેને બંધાણી સૌ કે તને ક્યારે રોવા નહીં દઉં અને તારા એક હાકલે હાજર થાય આમ સામે બે માણસો આવે છે ઈ બનશે તારા મા બાપ અને તને ક્યારે રોવા નહીં દઉં અને મારા દીકરા હું તારા એક હાકલે ઊંચા કોટરની ચાઉંડ પર બારમાં હાજર થાય સગના તને આપણા ગામની કઈ ખબર છે? એટલે ના બબલા તું કઈ ક્યાં તો ખબર પડે એટલે પણ આખી જિંદગી આવી રીતે દારૂ બેહી રહી ને તો આમથી તને નહીં ખબર પડે. એ ઓલી આપણા ગામમાં રેખલી રહે ને ઈ એમ કહે છે કે મારે માર કાકાનો છોકરો ખોરે બેહારવો છે ને એને ઘરવાળો કે મારે માર કાકાનો છોકરો ખોરે બેહારવો. બોલ એમ? હા, અને જો એના કાકાનો છોકરો ખોરે નહીં બેહારવા દે ને તો બોલો એને ઘરવાળો એને કાકાનો છોકરો ખોરે બેહારશે ને તો રેખલી હાંખેથી જીવવા નહીં દે. ઈ તારી વાત હાચી. ઈ સ્યા જેવી એનું કીધું જ ઘરવાળાને કાયમ કરવું પડે. લે પડે ને જો બેહાર છે ને એટલે ઓલી છાંખેથી જીવવા નહીં દે, મારી જ નાખશે છોકરા. ઈ તારું હાસું. લે ઈ આમ જો રેખલી તો એના હારેમાંથી છોકરો લાવશે. તમારે જેમ કરવો ને એમ કરજો. ઈ વાત જો ટપુ દાદા ને હાસી પાડોશી રહ્યા ને એટલી ખબર હોય. ઓય રેખલી, ઓય આ કોઈ દી નહીં ને આજ કેમ ખાડીમાં? એ ઈ તો કાંઈ નહીં, ઈ તો હું વાડીએ આટો મારવા જતી હતી ને એટલે મેં કીધા પાદરા માર્ગે હાલું ને તો હટ વાડી આવે. હવે કોઈ દી તમે તો હાંજકના ટાઢા પરે ન જાતા હતા નતા તડકાના. તડકાનું ફરસ્યો વળી ગયો એવું નથી એ ટપુ દાદા, અમારે રહી મિલકત જાજી એટલે મારે જોવા આવવું પડે ને. હું કોઈ દી વાડીએ ન જાતી એટલે હું વાડિયા જોવા આવી હતી કે આ શું બધું વાયું. વાવી લ્યો બોલો. જો કેવું સુખ છે બાપના અને આપણે તો કાયમ ઢોરા જ સારવા. કે હારું તમે બેહો, હું જાવ ઘીરે ખાય ખા. એ આ જાવ જાવ. આવા તડકાનું આપણે કેવું ઢોરા સારવા. પણ એમ નહીં ટપુ દાદા, ઈ ભાઈને કેટલું સુખ છે દાદા. પૈસા મિલકત કેટલી હે તો નથી અને કેવી તડકાની હા, એ બોલો. તો માણાને તોય ગમે એટલું હોય તોય માણાને ભેગું કરી લેવું છે. ભેગું જ કરવું. કરવા જ નથી થતું. લ્યો બોલો. ભેગું તો ભેગું ઠેકાણે, પણ અત્યારે આ ખરા તડકાના ખડીમાં નીકળીને કે પાદરા રસ્તે બોલ. એ બેરા, મને તો લાગે છે ને આપણે આ બીજા રસ્તે આવી ગયા હે, ભૂલા પીડા હોય એવું લાગે છે. મને આનલગઢ જવાનો રસ્તો લાગતો જ નથી. એ બેરી જો આમ ઢોરા સારે ઈન પૂછ જેવી આપણે. હાલ એ ભાઈ, હા એ આનરગઢ જવાનો રસ્તો કયો હે? અમે ભૂલા પડ્યા. એ આવડો આ સીધો ને સીધો હોય, બે માર્ગ ફાટે ની આ માર્ગે સર્જાઈ ગયો. એ હા હારું હાલો. એ સગના હા. હાલ ને તરે છે લાગી હોલ નોગળાન વાડીએ હાલો, પાણી હાલો. પીતા આવી ડોબા આમ થાય આપડા બેઠા છે. હાલો હાલો કયો ગાલ. હાલો હાલો ઘડીક પાણી પોરો બોરો લઈ પાણી પીને ટાઢા પડી જાય. બેરી થાય કે જો એ બેરી, એ હવે તું શું વિચાર કરેશ? ઓલાની ને મારક તો સીધો અંદરગઢ જવાનો. એ બેરી, એ શું થયું તને? એ બેરા, એ મને આમ જીવ ઘબરાય ને એવું થાય છે. તો ઓલા ઢોરા સારતા હતા ને એની નજર તને લાગી. લ્યો ના ના બેરા, એવું કાંઈ નથી. નજર લાગી હોય એવું નહીં મને લાગતું. તો એ છોકરું રવાનો અવાજ ક્યાંથી ને આવે છે? મને જેવો તેવો સંભળાય હો બેરું. એ બેરા, આટલા એમ ક્યાંક છોકરું રોવે છે. એ હાલો તો ખાયો ખા. આટલામાં ક્યાંથી રોવાનો અવાજ આવે છે? ક્યાંથી અવાજ આવે છે? એ બેરા, એ આમ તો જો અહીંયા ઘોડિયું પડ્યું છે. અરે અહીંયા તો નાનું છોકરું રોવે છે. એ કોઈ હે? એ બેન, એ ભાઈ, કોઈ હે? એ બેરા, આટલામાં તો કોઈ છે નહીં. આ કોઈ હાદય નથી સાંભળતું. એ બેરા, તમે માનો કે ન માનો, હું તો છે ને એ માતાજીનું માની ગઈ છું. એ બેરા, યા છે ને કેદું આપણે દીકરા કરતા હતા ને ત્યાં દેવ જો દીકરો આપણને આપણી માતાએ આપ્યો છે. આ મેટાન સવારમાં નાઈ ધોઈને દીવા અગરબત્તી કરું છું ને એટલે આ માતાજીએ મારી પ્રાર્થના સાંભળી લીધી. બેરા, હે મારી જાગતી જોગણી માં, આજ ઉપકાર માનું એટલા તમારા ઓછા છે. આજ મારું વાંગ્યો મેણું ભાંગ્યું માં,
દૂધ જેવો દીકરો મને આપ્યો. હે માં, હે મારી માં. એ હા બેરા, એ આ માતાજીને ઉપકાર માનું ને એટલા ઓછા છે. આ દૂધ જેવો દીકરો મને આપ્યો છે. એ બેરા, હવે તો આને આપણા ઘીરે લઈ જઈશું અને મારા દીકરાની જેમ હું હાસવીશ બેરા. એ લઈ લે હાલ. દૂધ જેવો દીકરો ભગવાને મને આપ્યો છે બેરા. એ હાલો હાલો બેરા. Thank you.